નમસ્કાર ભક્તો, ધર્મલોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। જીવનમાં ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ છતાં સફળતા મળતી નથી, અથવા તો એવું લાગે કે આપણે ઊંચાઈ પરથી નીચે પડી રહ્યા છીએ। પણ યાદ રાખજો, જો તમે એક પર્વત પરથી નીચે ઉતરી રહ્યા હોવ અને સામે દેખાતા બીજા પર્વત પર જવું હોય તો તમે સીધા કૂદીને ત્યાં નથી પહોંચી શકતા। તેના માટે તમારે પહેલા નીચે ઉતરવું જ પડે છે, સમતલ જમીન પર આવવું પડે છે અને પછી શૂન્યથી ફરી ચઢાણ શરૂ કરવું પડે છે। જો અત્યારે તમે આવી જ સ્થિતિમાં હોવ કે તમને લાગે કે તમે જમીન પર આવી ગયા છો, તો સમજી લેજો કે કુદરત હવે તમને બીજા મોટા શિખર પર લઈ જવા માટે તૈયાર કરી રહી છે। ખાસ કરીને મકર રાશિના જાતકો માટે વર્ષ 2026 એ શૂન્યથી શિખર સુધી પહોંચવાનું વર્ષ સાબિત થવાનું છે। તમારી પોતાની રાશિના સ્વામી શનિદેવ અત્યારે તમારી રાશિથી ત્રીજા ભાવમાં બિરાજમાન છે। પરાશર મુનિએ આ સ્થાનના શનિને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યા છે, કારણ કે ત્રીજું ઘર એ પરાક્રમ, પુરુષાર્થ અને મહેનતનું ઘર છે। શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ તમારી મહેનતનું સાચું મૂલ્ય સમજે છે। ઘણીવાર લોકો શનિદેવથી ડરતા હોય છે કારણ કે તેમની પાસે લોખંડનો દંડ છે। દેવગુરુ બૃહસ્પતિ પાસે સોનાની લાકડી છે જેનાથી માર પડે તો પણ દુખતું નથી, પણ શનિનો લોખંડનો દંડ જ્યારે વાગે ત્યારે પીડા થાય છે અને શરીરે નિશાન પણ પડી જાય છે। પરંતુ આ નિશાન જ આપણને યાદ અપાવે છે કે જે લોકોએ આપણી મજાક ઉડાવી હતી અથવા આપણું અપમાન કર્યું હતું, તેમને હવે આપણી સફળતાથી જવાબ આપવાનો સમય આવી ગયો છે। વર્ષ 2025ના નવેમ્બર મહિનામાં શનિદેવ વક્રી અવસ્થામાંથી બહાર આવીને માર્ગી થયા છે અને વર્ષ 2026ની શરૂઆતમાં તેઓ પોતાની ડિગ્રીઓમાં આગળ વધશે, એટલે કે તેમની શક્તિ વધશે। શનિદેવની પાંચમી દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર પડી રહી છે। આ પાંચમું ઘર તમારા નિર્ણયો અને તમારી બુદ્ધિનું છે। અત્યાર સુધી તમે જે પણ નિર્ણયો લીધા છે અથવા જે યોજનાઓ બનાવી છે તે હવે ફળ આપવાની શરૂઆત કરશે। જે ભક્તો શેરબજાર સાથે જોડાયેલા છે, શિક્ષણ ક્ષેત્રમાં છે અથવા કોઈ સર્જનાત્મક કાર્ય કરી રહ્યા છે, તેમના માટે 2026માં શનિદેવના વિશેષ આશીર્વાદ વરસવાના છે। તમારું મન આ સમયે ખૂબ જ સક્રિય રહેશે અને તમે અઘરામાં અઘરા કામને પણ ચપટી વગાડતા ઉકેલી શકશો। ત્યારબાદ શનિદેવની દ્રષ્ટિ તમારા નવમા ભાવ એટલે કે ભાગ્ય સ્થાન પર છે। તમે ભૂતકાળમાં જે પણ સંઘર્ષ કર્યો છે, જેટલો પણ પરસેવો પાડ્યો છે, તે મહેનત હવે ભાગ્ય બનીને તમારી સામે આવશે। જો પિતા સાથે કે ઓફિસમાં બોસ સાથે કોઈ મતભેદ ચાલતા હોય તો તે દૂર થશે અને તમને વડીલોનો પૂરો ટેકો મળશે। શનિદેવની 10મી દ્રષ્ટિ તમારા 12મા ભાવ પર પણ છે, જેનો અર્થ એ છે કે જે લોકો વિદેશ જવા માંગે છે અથવા વિદેશી કંપનીઓમાં કામ કરે છે, તેમના માટે અવરોધો દૂર થશે। જો રોકાણ સંબંધિત કોઈ સમસ્યા હતી કે હોસ્પિટલના કોઈ ખર્ચથી તમે પરેશાન હતા તો તેમાં પણ હવે રાહત જોવા મળશે। મકર રાશિના ભક્તો માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે તમે હવે સાડાસાતીના બંધનમાંથી મુક્ત થઈ ગયા છો। માર્ચ 2025માં તમારી સાડાસાતી પૂરી થઈ અને હવે 2026માં તમારી પાસે એક ખુલ્લું આકાશ છે જ્યાં તમે તમારી પાંખો ફેલાવીને ઉડી શકો છો। શનિદેવ હવે તમને કર્મબંધનોમાંથી મુક્ત કરી રહ્યા છે। શનિદેવના 3 મહાન મંત્રો છે જે તમારે જીવનમાં ઉતારવા પડશે। પહેલું છે દૃઢ સંકલ્પ, બીજું છે ધૈર્ય એટલે કે ધીરજ અને ત્રીજું છે નિરંતરતા। ઘણા લોકો થોડું ચાલીને અટકી જાય છે, પણ જે સતત ચાલતો રહે છે તેને શનિદેવ એવું સામ્રાજ્ય આપે છે જે આખા બ્રહ્માંડમાં કોઈની પાસે નથી। એક ખાસ વાત જે તમારે યાદ રાખવાની છે તે કે શનિદેવને અંધકાર ગમે છે। આનો ગૂઢ અર્થ એ છે કે તમારે તમારા ધન, પરિવાર અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખવી જોઈએ। શનિદેવને દેખાડો પસંદ નથી। જ્યાં સુધી તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી તેની ચર્ચા બીજા સાથે ન કરો। જેટલી તમે ગુપ્તતા જાળવશો એટલો શનિનો પ્રભાવ તમારા માટે સકારાત્મક રહેશે। મકર રાશિ એ કર્મશીલ રાશિ છે, એટલે જો તમે તમારા કામમાં પ્રામાણિક રહેશો તો તમારે કોઈ મોટા ઉપાયની જરૂર નથી। છતાં પણ હનુમાનજીની ભક્તિ એ શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી અચૂક રસ્તો છે। હનુમાનજી વાયુ તત્વના દેવ છે અને શનિ પણ વાયુ તત્વના ગ્રહ છે, એટલે હનુમાનજીની આરાધના કરવાથી
શનિના તમામ નકારાત્મક પ્રભાવો દૂર થઈ જાય છે અને કાર્યમાં ગતિ આવે છે. આશા છે કે આ માહિતી તમને જીવનમાં આગળ વધવાની નવી પ્રેરણા આપશે. જો તમને ધર્મલોકનો આ પ્રયાસ ગમ્યો હોય અને મારી સમજાવવાની પદ્ધતિ સારી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ લખી તમારી હાજરી નોંધાવજો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરજો, જેથી આપણે જોડાયેલા રહીએ. પ્રભુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે જય શ્રી રામ.